20 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી। જો કે પોલીસે તેમાંથી 11 આરોપીઓની અટકાયત કરી છે અને અન્ય 9 આરોપીઓની પણ અટકાયત ટૂંક સમયમાં થઈ જશે તેવું પોલીસનું માનવું છે। જો કે પાલડી ગામે થયેલી બેઠકમાં દલિત આગેવાનોએ કહ્યું હતું કે જો આરોપી ન પકડાય તો 22 મેએ ડીસા બનાસ નદી પુલનો ચક્કાજામ કરાશે। ડીસા તાલુકાના પાલડી ગામે શિવજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પાલડી ગામના દલિતોને આમંત્રણ ન આપ્યું હતું તેમજ દલિત સમાજના લોકોનો ફાળો પણ સ્વીકાર કરાયો ન હતો, જેને લઈને દલિત સમાજમાં વિરોધ જોવા મળ્યો હતો। અત્યારે પાલડી ગામના સરપંચ પણ દલિત સમાજના છે અને અસ્પૃશ્યતાને લઈને પાલડી સરપંચે ભીલડી પોલીસ મથકે આ ઘટનાના જવાબદાર એવા 20 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી। જો કે ઘટનાને 15 દિવસ ઉપરાંતનો સમય થયો હોવા છતાં પોલીસે આરોપીઓની અટકાયત ન કરતા પાલડી ગામે આજે એક બેઠક યોજાઈ હતી અને બેઠકમાં નિર્ણય લેવાયો કે પોલીસ જો આરોપીઓની અટકાયત નહીં કરતી તો 22 મેના રોજ ડીસા બનાસ નદી પુલનો ચક્કાજામ થશે અને ત્યારબાદ પાલનપુર એરોમા સર્કલ પર દલિતો દ્વારા ચક્કાજામ કરાશે તેવી આજની બેઠકમાં દલિત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે। પાલડી ગામની અસ્પૃશ્યતાની ઘટનાને લઈને ભીલડી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાની તપાસ દિયોદર એએસપીને સોંપાઈ હતી। જો કે એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ હોઈ ભીલડી પોલીસે 11 આરોપીઓની અત્યારે અટકાયત કરી છે અને અન્ય જે 9 આરોપીઓ છે તેમને શોધવા માટે એલસીબી, એસઓજી અને એએસપીની ટીમ પણ કામે લાગી છે। એટલે કે 20 આરોપીઓ જલ્દીથી પકડાઈ જશે। ત્યારે દલિતો પ્રત્યે અસ્પૃશ્યતા રાખી છે કે એક આક્ષેપ છે। હજુ પોલીસ તપાસ બાકી છે અને પોલીસ તપાસમાં શું નીકળે છે તે પ્રમાણે કાર્યવાહી થશે। અહેવાલ ગૌતમ છત્રાલિયા, GTV ન્યૂઝ, ગુજરાત, બનાસકાંઠા। પાલડી ગામની અસ્પૃશ્યતાની ઘટનાને લઈને ભીલડી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાની તપાસ દિયોદર એએસપીને સોંપાઈ હતી। જો કે એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ હોઈ ભીલડી પોલીસે 11 આરોપીઓની અત્યારે અટકાયત કરી છે અને 9 આરોપીઓ છે તેમને શોધવા માટે એલસીબી, એસઓજી અને એએસપીની ટીમ કામે લાગી છે। એટલે કે 20 આરોપીઓ જલ્દીથી પકડાઈ જશે। ત્યારે દલિતો પ્રત્યે અસ્પૃશ્યતા રાખી છે એ એક આક્ષેપ છે, એ હજુ તપાસ બાકી છે અને પોલીસ તપાસમાં શું નીકળે છે તે પ્રમાણે કાર્યવાહી થશે। અહેવાલ ગૌતમ છત્રાલિયા, GTV ન્યૂઝ, ગુજરાતી, બનાસકાંઠા। ડીસા તાલુકાના પાલડી ગામે જે અનુચિત પ્રસંગ બન્યો છે એના સંદર્ભે આજે ડીસાવળ 100 ગામ રોહિત સમાજ, કોળિયારા બરગણા 100 ગામ રોહિત સમાજ તેમજ તમામ બનાસકાંઠાના વિવિધ અનુસૂચિત જાતિ સમૂહના સંગઠનો એકત્રિત થઈ અને અમે નક્કી કર્યું છે કે આવનારા સમયમાં જો આ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, સમાજ સમક્ષ એમને રજૂ કરવામાં નહીં આવે તો ડીસા મુકામે બનાસ નદીના બ્રિજ ઉપર અમે ચક્કાજામનો કાર્યક્રમ આપીશું। એ કાર્યક્રમમાં પણ અમને જો સફળતા નહીં મળે અથવા તો જે ધરપકડની પ્રવૃત્તિ સરકાર દ્વારા નહીં કરવામાં આવે તો અમે થોડા જ સમયના અંતરાલમાં અથવા તો એના એ જ દિવસે પાલનપુરમાં એરોમા બ્રિજને પણ ચક્કાજામ કરીશું અને સમાજને ન્યાય અપાવવા માટેનો પ્રયત્ન કરીશું। ડીસાવળ પરગણાનું એક શૈક્ષણિક સંગઠન ચાલે છે, એના પ્રમુખ તરીકે હું વિક્રમભાઈ જોઈતારામ સોલંકી આ સમાજનો સાથ અને સહકાર મેળવી આજે આ જાહેરાત કરું છું અને અમારી આ પ્રવૃત્તિને આગળ ધપાવવા માટેનો અમે 100% પ્રયત્ન કરીશું। છો અને જે ઘટિત ઘટના જે અસમાનતાની બની છે તેમાં આપની જવાબદારી રૂપે આપણે ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે, તો હજુ સુધી એની ધરપકડ નથી થઈ તો એના શું કારણો હોઈ શકે? એની ધરપકડના કારણો સાહેબ આપ તમામ અને ગુજરાતની પ્રજા તમામ જાણે છે કે શું હોઈ શકે। આજે અમારા આંગણે મારો સમાજ પધારેલો છે, અહીંયા ભેગા થયેલા છે, તો હું કોઈને આક્ષેપ કરવા માગતો નથી, પણ એ કહેવા જરૂર માગીશ કે જે 20 પૈકી 5ની ધરપકડ થઈ છે અને 15મી જો ધરપકડ નહીં થાય તો જે મારી સમાજના સંગઠનોએ જે કોલ આપ્યો છે તે અમે સાથે મળી અને સરકારને ચેતવણી આપી છે। ચેતવણીના ભાગરૂપે જે કીધું છે જો અમને ન્યાય મળે તો અમારે કે બીજા કોઈ કાયદો હાથમાં લેવો ના પડે, જો અમને ન્યાય નહીં મળે, અમને ધરપકડ કરવામાં નહીં આવે, ધરપકડ કર્યા પછી પણ જો કોઈ પણ પોલીસ પ્રશાસન કાયદો હાથમાં લેશે તો મારા સંગઠનો દ્વારા જે સબક શીખડાવવાની છે તેમાં કોઈ કસર નહીં છોડીએ। જય ભીમ।
શું ઘટના હતી પાલડી ગામની? અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે અને શું માગણી છે અને કયા પ્રકારના કાર્યક્રમ? ડીસા તાલુકાના પાલડી ગામે તારીખ 28, 29 ને 30 એપ્રિલ મહિનાની શિવ મહોત્સવ, શિવની પ્રાણ પ્રતિષ્ઠાનું એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું પાલડી મુકામે, જેમાં દલિત સમાજના લોકોને સાથે જે ભેદભાવ, આબડછેડ પરિવર્તન છે તેમને અલગ બેસાડવા, મંદિરની અંદર ન પ્રવેશવા દેવા, આ બાબતની એક શરમજનક ઘટના છે, ભેદભાવભરી જે ઘટના છે એને લઈને ભીલડી પોલીસ મથકે FIR દાખલ કરાવી છે. એના પછી 20 આરોપી છે અને 20 આરોપીઓમાંથી 5ની ધરપકડ થઈ છે. 15 આરોપીની હજુ સુધી આ પોલીસે ધરપકડ કરી નથી. જેના અનુસંધાને અમે એક પ્રાંત કલેક્ટર ઓફિસથી કોલ આપ્યો હતો કે પાલડી મુકામે એક બેઠક કરીશું અને ત્યાંથી અમે અલ્ટિમેટમ કોલ આપીશું. જે આજે 17 તારીખના દિવસે અમે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ સાથે રહીને ડીસાના બનાસ પુલને તારીખ 22ના દિવસે બનાસ પુલને ચક્કાજામ કરીશું અને સરકારની સામે વિરોધ પ્રદર્શન કરીશું. જો કદાચ 22 તારીખ સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય તો છેલ્લે અમે પાલનપુર એરોમા સર્કલ બ્રિજને પણ બંધ કરશું. સમાજ એક સાથે એક સુરે અવાજ મિલાવશે. આપનું નામ હતું? મારું નામ શંકરભાઈ ડાભી, રાષ્ટ્રીય દલિત अधिकार मंच जिला मंत्री. पालड़ी गांव में 28, 29 और 30 अप्रैल के दौरान शंकर भगवान के मंदिर के प्राण प्रतिष्ठा का आयोजन किया गया था, जिसमें ऐसा आक्षेप है कि अनुसूचित जाति के लोगों का बहिष्कार किया गया था और उन्हें इस प्राण प्रतिष्ठा में शामिल नहीं किया गया था. इन आक्षेपों के साथ सरपंच पालड़ी बाबूभाई ने पुलिस स्टेशन भिलडी में आके एक विगतवार फरियाद दी थी. पुलिस ने तुरंत ही फरियाद दाखिल कर दी थी एट्रोसिटी एक्ट के रिलेवेंट सेक्शंस के मुजब. इसमें जो आक्षेप थे उन आक्षेपों में टोटल 20 आरोपियों के खिलाफ ये विगतवार फरियाद दी गई थी, जिसमें से 11 आरोपियों को अभी तक पुलिस ने ऑलरेडी डिटेन करके पुलिस स्टेशन में ला रखा है. उनकी पूछपरछ चालू है और उन पे आगे कायदेसर कार्रवाई की जाएगी. बाकी बचे जो 9 आरोपियों हैं उनके लिए भी हमने अलग अलग टीमें बनाकर LCB, SOG, ASP ऑफिस टीम और स्थानिक भिलडी पुलिस स्टेशन की टीमों द्वारा ह्यूमन सोर्सेस ऑफ इंटेलिजेंस और टेक्निकल सोर्सेस ऑफ इंटेलिजेंस से हम उनकी शोधखोड़ कर रहे हैं. उनको भी हम तुरंत ही पुलिस स्टेशन लाके उनकी पूछपरछ की जाएगी और इस घटना के जो सत्य है उसके तह तक पुलिस जाएगी. इसका तपास मैं खुद ASP दियोदर सुबोध मानकर कर रहा हूँ और इसमें हम जल्द से जल्द आपको आगे का जो भी अपडेट आता है हम आपको बताएंगे. भैया